કેમ છો બધા? ગઈકાલે આપણે કાઉન્ટર્સ અને ટાઈમર્સ જોયું હતું, બરાબર છે. તો આ બહુ અગત્યનો પ્રશ્ન હતો, એટલે ત્યારે મેં કીધું થોડુંક રિવાઇઝ કરાવી લઉં. તો સૌથી પહેલી વાત છે કે કેટલા ટાઈમર કાઉન્ટર છે 8051માં? તો કે 2 છે, બરાબર. T0 અને T1. હવે આ બંને ટાઈમર પણ છે અને આ બંને કાઉન્ટર પણ છે, બરાબર. કેવી રીતે? તો કે એમના કામ પ્રમાણે. બરાબર છે, જો ઇન્ટરનલ ક્લોક પલ્સ જે છે એ કાઉન્ટ કરતા હોય, T0 અને T1 જે છે એ ઇન્ટરનલ ક્લોક પલ્સ કાઉન્ટ કરતા હોય તો ટાઈમર તરીકે કામ કરે છે. અને જો એક્સટર્નલ ક્લોક પલ્સ કાઉન્ટ કરતા હોય તો કાઉન્ટર તરીકે કામ કરે છે, બરાબર. આ એકદમ સિમ્પલ છે. વાત બીજી કે કેટલા બીટના કાઉન્ટર છે? આ બંને 16 બીટના કાઉન્ટર છે. હવે બીજી વાત, હવે જે અગત્યનું છે એ જ હું કરાવું છું, બરાબર. એટલા માટે ધ્યાન આપજો, બરાબર. આ છે ટાઈમર 0, આ છે ટાઈમર 1, બરાબર છે. હવે બંને જે છે 16 બીટના છે, બરાબર છે. એટલે 16 બીટના છે એટલા માટે આ કેટલા બીટનું થશે? 8 બીટનું, બરાબર છે. 8 બીટ જે છે, બરાબર છે. એવી જ રીતનું આ પણ જે છે બીજું 8 બીટનું, બરાબર છે. દરેક 8 બીટના છે. હવે એની અંદર TH એટલે કે ટાઈમરનો જે હાયર ઓર્ડર બીટ છે, બરાબર. TH0 અને TL0. ટાઈમર 0 છે એટલા માટે TH અને TL0. ફરી પાછું જો બંનેની અંદર TH, TH, TL, TH, TL આ બે ભાગ તો છે જ. T0 માટે TH0, TL0 અને T1 માટે TH1, TL1, બરાબર છે. હવે TH0 અને TL0, TH1, TL1 શું છે? તો કે 8 બીટના શું છે? રજિસ્ટર છે, જે બે સાથે મળીને એક આખું ટાઈમર બનાવે છે, બરાબર છે. આ પણ 8 બીટનું છે, આ પણ 8 બીટનું છે. એટલે 8 બીટના બે રજિસ્ટર સાથે મળીને એક 16 બીટનું ટાઈમર કાઉન્ટર બનાવે છે, બરાબર. આ મહત્ત્વનું આપણને સમજવાનું છે, બરાબર. પછી ટી મોડ, બરાબર છે, અને ટી કોન, બરાબર છે. આ બે શું છે? તો કે રજિસ્ટર છે 8 બીટના, પણ કેવા? સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, બરાબર છે. સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે, બરાબર છે. ટી કોન અને ટી મોડ, બરાબર છે. SFR છે, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. એટલે કે એક ચોક્કસ સ્પેશિયલ કામ કરે છે. શું કામ કરે છે? તો કે ટાઈમર જે છે T0 અને T1 કયા મોડમાં કામ કરશે, બરાબર છે. એ કોણ નક્કી કરે છે? તો કે ટી મોડ રજિસ્ટર, બરાબર છે. અને ટાઈમર જે છે, બરાબર, એ કયા એને કેવી રીતે એનો કંટ્રોલ થશે, બરાબર. કેવી રીતે આપણે એને કંટ્રોલ કરી શકીશું એ થશે ટી કોન દ્વારા, બરાબર છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે. ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે ટી કોન જે છે અને ટી મોડ, બરાબર છે, આ બંને વડે કેવી રીતે જે છે એ આપણે ટાઈમર જે છે T0 અને T1ને અલગ અલગ મોડમાં ઓપરેટ કરી શકીએ છીએ અને અલગ અલગ રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. હવે જુઓ અહીંયા એક જે છે એક આપણે મોડ જે છે તેનું એક ટેબલ જોઈએ કે જે ટી મોડ છે, બરાબર. એનો ટી મોડ .0 અને ટી મોડ .1 એટલે શું? તો કે જે આપણું આ ટી મોડ રજિસ્ટર છે, ધારો કે, બરાબર છે. તો એનામાં 8 રજિસ્ટર હશે, બરાબર છે. તો 0થી લઈને આપણને ખબર છે કે 7 એટલે ટોટલ 8 રજિસ્ટર 8 બીટ હોય છે. એક રજિસ્ટરની અંદર 8 બીટ હોય છે. તો ટી મોડ .0 એટલે કયો? તો કે આ વાળો, બરાબર છે, ટી મોડ .0. અને આ કયો થશે? એ થશે ટી મોડ .1, બરાબર છે. તો હવે બંનેની મદદથી આપણે મોડ ઓફ ઓપરેશન સિલેક્ટ કરી શકીએ છીએ. આપણને ખબર છે, મેં તમને હમણાં જ કીધું હતું, બરાબર છે, કે જે ટી કોન છે, બરાબર છે, એક
કંટ્રોલ કરવા માટે, બરાબર છે. કેવી રીતે આપણું જે ટાઈમર છે કામ કરશે એના માટે છે, બરાબર છે. બરાબર, કે ટાઈમર ક્યારે શરૂ થશે, ક્યારે બંધ થશે, બરાબર છે. ટાઈમરનો ઓવરફ્લો ફ્લેગ જે છે એ પણ આપણે ટી કોડની અંદર જોયું હતું, બરાબર છે. હવે જે ટી મોડની અંદર જે મહત્ત્વનું જે છે જોવાનું એ છે આપણું આ વાળું, બરાબર છે. ટી મોડ .0, ટી મોડ .1. હવે જો એનામાં જો છે મૂળ વસ્તુ એ છે કે આપણે જે બંને જે છે કંટ્રોલ કરવાના છે. કોને? બંને ટાઈમરને કંટ્રોલ કરવાના છે, બરાબર. તો બંને ટાઈમરને કંટ્રોલ કરવા માટે અલગ અલગ જે છે એ બીટ રોકેલા છે. જેવી રીતના આપણે કંટ્રોલિંગમાં જોયું હતું, બરાબર, કે જો કે ટાઈમર 0ને રન કરવા માટે Tcon.4 બીટ હતો, તો ટાઈમર 1ને રન કરવા માટે Tcon.6 બીટ હતું, બરાબર. એટલે બે માટે અલગ અલગ. એવી જ રીતના મોડમાં પણ બે માટે અલગ અલગ છે, બરાબર. પહેલાં આપણે મોડ જોઈ લઈએ, પછી હું તમને કહું છું, બરાબર, કે ટી મોડ જે છે કેવી રીતે મોડ સિલેક્ટ થશે. તો જો ટી મોડ જે છે એને M0 નામ આપેલું છે, બરાબર છે. ટી મોડ જે છે એને M0 નામ આપેલું છે અને ટી મોડ .1ને M1 નામ આપેલું છે. સિમ્પલ છે, સિમ્પલ, બરાબર, જેથી આપણને સરળતા રહે. તો જો આ M1, આ M0. હવે જો બંને 0-0 હશે, બરાબર, બંને જો 0-0 હશે તો મોડ કહેવાશે 0 અને એ હશે 13 બીટ ટાઈમર. જો M1 0 અને M0 1 હશે, એટલે કે 0-1 હશે, તો 16 બીટ ટાઈમર કાઉન્ટર મોડ હશે. 1 અને 0 હશે તો 8 બીટ ઓટો રિલોડ ટાઈમર કાઉન્ટર હશે. એટલે કે ઓટો રિલોડ એટલે શું? તો કે એક વખત જો કાઉન્ટિંગ પૂરી થઈ જાય, શરૂઆતથી લઈને અંત સુધી કાઉન્ટિંગ થઈ જાય, તો ફરી પાછી શરૂઆતથી કાઉન્ટિંગ શરૂ કરે. અને જો બંને 1-1 હશે, બરાબર છે, તો એનો મોડ શું હશે? તો કે ટાઈમર 0ના 8 બીટ ટાઈમર કાઉન્ટર તરીકે કામ કરશે અને તેનો કંટ્રોલ ટાઈમર 0 દ્વારા જ થશે. જ્યારે TH 0 બીટ 8 બીટ તરીકે કામ કરશે અને તેનો કંટ્રોલ ટાઈમર 1ના કંટ્રોલ દ્વારા થશે. કહેવાનો અર્થ એ છે કે આ જે મોડ સિલેક્શન છે ટાઈમર 0 માટે છે. એવી જ રીતના ટાઈમર 1 માટે જે છે મોડ સિલેક્શન કોના વડે થશે? તો કે ટી મોડ .4, બરાબર, ટી મોડ .4 અને ટી મોડ .5 વડે થશે, બરાબર છે. તો આ જે છે આટલું બધું ડિટેલમાં આપણે યાદ રાખવાનું નથી, બરાબર છે. આપણે મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે ટાઈમર કાઉન્ટર શું છે, કેટલા બીટના છે, અંદર જે 8-8 બીટના બે રજિસ્ટર છે કયા કયા છે, બરાબર, ક્યારે ટાઈમર તરીકે કામ કરે છે, ક્યારે કાઉન્ટર તરીકે કામ કરે છે, બરાબર. આ વસ્તુ જે છે આપણા માટે મહત્ત્વની છે, બરાબર છે. અને કયા બે SFR વડે એને આપણે કંટ્રોલ કરીએ છીએ. તો કયા બે SFR છે? તો કે ટી મોડ અને Tcon. હવે જે છે એ આપણે છેલ્લે જોઈએ તો કે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર જે છે એ વચ્ચેનું સરખામણી છે, બરાબર છે. માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વચ્ચેની આપણે સરખામણી જોવાના છીએ, બરાબર. તો સરખામણી જે છે આપણે જોઈએ. હવે આ પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો કે બહુ જ અગત્યનો છે, બરાબર છે. હવે જો શું કહેવામાં આવી રહ્યું છે કે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ બાહ્ય હાર્ડવેર ડિવાઇસ જેવા કે રેમ, રોમ, પેરિફેરલ ડિવાઇસને જોડીને સામાન્ય હેતુ એટલે કે જનરલ પર્પઝ માટે થાય છે, બરાબર, કે ખાસ હેતુ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે થાય છે, બરાબર છે. પણ માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ જે છે એ સામાન્યપણે રિયલ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઔદ્યોગિક એપ્લિકેશનમાં ખાસ કાર્યો કરવા માટે થાય છે. આવી જે પ્રણાલી છે, બરાબર, એની અંદર ખૂબ જ ઓછું બાહ્ય હાર્ડવેર જોઈએ છે, બરાબર, કારણ કે મોટાભાગનું હાર્ડવેર માઇક્રો કંટ્રોલરની અંદર જ છે, બરાબર છે. હવે જો કહેવાનો અર્થ એમ છે કે માઇક્રો પ્રોસેસર જે છે ને એનો ઉપયોગ જનરલ પર્પઝ માટે થાય, બરાબર છે. એટલે કે એકથી વધારે કામ માટે તમે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરી શકો, બરાબર. પણ આની અંદર શું છે માઇક્રો કંટ્રોલરની અંદર? તો કે એ ડેડિકેટેડ ફંક્શન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જેમ કે સમજો કે ભાઈ કોઈ કન્વેયર બેલ્ટ છે, બરાબર છે. સમજો કે કોઈ કન્વેયર બેલ્ટ છે, તો એ કન્વેયર બેલ્ટ જે છે, બરાબર, તો એની સ્પીડ જે છે મારે કંટ્રોલ કરવી છે, બરાબર. કન્વેયર બેલ્ટ છે, બરાબર છે, એ કન્વેયર બેલ્ટની મારે સ્પીડ કંટ્રોલ કરવી છે, બરાબર. તો એના માટે હું શેનો ઉપયોગ કરીશ? માઇક્રો કંટ્રોલરનો, બરાબર છે. પણ હવે શું માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ હું બીજી કોઈ એપ્લિકેશન માટે કરી શકું? જેમ કે મારે લિફ્ટને કંટ્રોલ કરવી છે, તો એના માટે માઇક્રો કંટ્રોલર બીજું બદલવું પડે, બરાબર. આજને આજ માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ ન થઈ શકે, બરાબર. જે માઇક્રો કંટ્રોલરથી તમે આપણે જે કન્વેયર બેલ્ટની સ્પીડ કંટ્રોલ કરો છો એનાથી જ તમે પછી લિફ્ટની સ્પીડને કંટ્રોલ કરી શકો
નહીં. બરાબર, આ મહત્ત્વની વાત છે. તમે કરી શકો, પણ એના માટે તમારે શું કરવું પડે? માઇક્રો કંટ્રોલર બદલવું પડે. બરાબર છે. જ્યારે માઇક્રો પ્રોસેસર માટે શું છે તો કે એનો ઉપયોગ જે છે એ જનરલ પર્પઝ માટે થાય છે, કે કોઈ પણ સામાન્ય એવી પ્રોસેસિંગ કરવી હોય. બરાબર છે. જેમ કે જુઓ કે સમજો કે તમારે પ્રોસેસિંગ કરવું છે. શેનું પ્રોસેસિંગ કરવું છે? તો કે ભાઈ આ કન્વેયર બેલ્ટનું જ ઉદાહરણ લઈએ. બરાબર, આપણે કન્વેયર બેલ્ટ છે. બરાબર છે. તો એની ઉપરથી જે આપણે કંઈ પણ સામાન પસાર કરાવડાવીએ છીએ, તો એક સામાન જે છે, બરાબર, એનું વજન કેટલું છે, બરાબર, તો એનું કંઈક જે પણ ડેટા મળે એનો પ્રોસેસિંગ કરવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે આપણે કરીએ ઉપયોગ માઇક્રો પ્રોસેસરનો. પછી તો કે ભાઈ લિફ્ટ છે. બરાબર, આ લિફ્ટ છે તો એની અંદર જે છે એ માણસો ઊભા છે. બરાબર છે. તો એમનું વજન છે. બરાબર, તો એમના વજન પ્રમાણે જે પણ કંઈ મારે ડેટા મને મળતો હોય તો એનું મારે જો પ્રોસેસિંગ કરવું હોય તો એના માટે પણ માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરી શકું. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે માઇક્રો પ્રોસેસર જે છે ને એ કોમનલી, બરાબર, એનો ઉપયોગ થાય. જનરલી એનો જે છે એ ઉપયોગ થતો હોય છે. બરાબર છે. પણ માઇક્રો કંટ્રોલર જે છે એનો ઉપયોગ જે છે એ હંમેશા ડેડિકેટેડ ફંક્શન માટે થાય. બરાબર છે. એ ખાસ વસ્તુ ઉપયોગ ધ્યાનમાં રાખવાની છે. હવે બે વચ્ચે જે છે એનું સરસ મજાનું આપણે વર્ગીકરણ જોઈ લઈએ. બરાબર, 8085 શું છે? એ માઇક્રો પ્રોસેસર છે. બરાબર, અને 8051 શું છે? એ માઇક્રો કંટ્રોલર છે. બરાબર છે. હવે જોઈએ તો કે ભાઈ બેની અંદર પિન સરખી જ છે. બરાબર છે. બેની અંદર સરખી પિનની સંખ્યા છે 40. બેની અંદર એડ્રેસ લાઇન જે છે એ 16 જ છે. બરાબર છે, અથવા તો 16 બીટની છે એમ કહી શકાય. ડેટા લાઇન પણ કેટલી છે? 8 બીટની છે. બેમાં સરખી જ છે. ઇન્ટરપ્ટ પિન જે છે અહીંયા ફરક પડે છે. જો 8080 એટલે કે માઇક્રો પ્રોસેસરમાં 5 ઇન્ટરપ્ટ છે, જ્યારે 8051માં માત્ર 2 જ ઇન્ટરપ્ટ છે. ઇનપુટ આઉટપુટ પિન જે છે અહીંયા કેટલી છે? માત્ર 2 છે 8051માં, જ્યારે 8051માં 32 જે છે ઇનપુટ આઉટપુટ પિન્સ છે. કેવી રીતે? કારણ કે આપણને ખબર છે 4 પોર્ટ છે. બરાબર છે. અહીંયા કેટલા 4 પોર્ટ છે કે નહીં? આની અંદર 4 પોર્ટ છે અને દરેક પોર્ટ 8 બીટનો અથવા તો 8 લાઇનનો છે, તો 832. બરાબર થઈ કે નહીં? એવી રીતે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો પછી શું કહે છે તો કે આર્કિટેક્ચરની અંદર આવીએ તો આર્કિટેક્ચરમાં 8 બીટના કેટલા રજિસ્ટર છે? તો કે પ્રોસેસરમાં 7 જ છે, જ્યારે અહીંયા 34 રજિસ્ટર છે 8 બીટના. પછી 16 બીટના કેટલા રજિસ્ટર છે? તો કે 2 અથવા 5. હવે અહીંયા 2 અથવા 5નો અર્થ જે છે એ થોડો સમજવા જેવો છે કે ભાઈ તમે 2 રજિસ્ટર જે છે, બરાબર છે, એ 16 બીટના તો છે જ, પણ બીજા 5 જે છે એ તમે એવી રીતના બનાવી શકો છો. બરાબર છે. જ્યારે અહીંયા જે છે એ કેટલા છે કંટ્રોલરમાં? તો કે એમાં 2 જ છે. સ્ટેક સાઇઝ કેટલી? તો કે ફિક્સ નથી. કારણ શું? તો કે એના માટે આપણે અલગથી બહારથી મેમરી જોડવી પડે. જે પ્રમાણે મેમરી એ પ્રમાણે સ્ટેક સાઇઝ. જ્યારે અહીંયા ફિક્સ છે. બરાબર, સ્ટેક સાઇઝ એટલે ઇન્ટરનલ રેમ. બરાબર છે. સ્ટેક સાઇઝ એટલે ઇન્ટરનલ રેમ. અહીંયા 128 બાઇટની છે. ક્યાં? માઇક્રો કંટ્રોલરમાં. ઇન્ટરનલ રોમ તો છે જ નહીં માઇક્રો પ્રોસેસરમાં, જ્યારે અહીંયા 4 કેબીની છે. બરાબર છે. પછી ઇન્ટરનલ રેમ જે છે એ અહીંયા છે જ નહીં. બરાબર, માઇક્રો પ્રોસેસરની અંદર. જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર 128 બાઇટની ઇન્ટરનલ રેમ છે. એક્સટર્નલ મેમરી તમે 64 KB સુધી જોડી શકો છો, જ્યારે અહીંયા માઇક્રો કંટ્રોલરમાં 128 KB સુધી તમે એક્સટર્નલ મેમરી જોડી શકો છો. પછી 5 ફ્લેગ પ્રોસેસરમાં છે, 4 ફ્લેગ કંટ્રોલરમાં છે. કંટ્રોલર જે છે, બરાબર, એની અંદર 2 શું છે? ટાઈમર છે, જ્યારે પ્રોસેસરની અંદર એકે ટાઈમર કાઉન્ટર નથી. પેરેલલ પોર્ટ તો છે જ નહીં પ્રોસેસરની અંદર, જ્યારે આની અંદર 4 પેરેલલ પોર્ટ છે. કયા 4 પેરેલલ પોર્ટ? આપણે જે P0થી લઈ, બરાબર, ને જે P3 સુધીના જે 4 પોર્ટ છે, બરાબર છે, એ જ પેરેલલ પોર્ટ તરીકે કામ આપે છે. અને બેની અંદર એક શું છે? સિરિયલ પોર્ટ છે. બરાબર, તો આ જે છે મહત્ત્વનો તફાવત જે છે આપણને અહીંયા જોવા મળે છે. બરાબર છે. હવે છેલ્લે આવે છે માઇક્રો કંટ્રોલરના ઉપયોગો. બરાબર, માઇક્રો કંટ્રોલરના જે ઉપયોગો છે, બરાબર છે, માઇક્રો કંટ્રોલરના ઉપયોગો પણ ખાસ ધ્યાન દેવા જેવા છે. બરાબર,
તો કે માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ નાના સ્તરની એપ્લિકેશન જેવી કે રમકડા ટોયસથી માંડીને મોટા સ્તરની એપ્લિકેશન જેવી કે રોબોટિક્સ અને ઇમેજ પ્રોસેસિંગમાં થાય છે. માઇક્રો કંટ્રોલર 4 બીટથી લઈને 32 બીટની સાઇઝમાં જોવા મળે છે. હવે માઇક્રો કંટ્રોલરની સાઇઝ કોનાથી નક્કી થાય? તો કે એની અંદર જે એક્યુમ્યુલેટર હોય, બરાબર છે, એક્યુમ્યુલેટર કેટલા બીટનું છે એના મદદથી આપણને ખબર પડે કે એ માઇક્રો કંટ્રોલર કેટલા બીટનું છે. જેમ કે આપણે જે 8051 શીખ્યા તો એની અંદર 8 બીટનું જે છે એ એક્યુમ્યુલેટર છે. એટલે આપણે જે માઇક્રો કંટ્રોલર શીખ્યા એ કેટલા બીટનું છે? તો કે 8 બીટનું છે. 4 બીટ માઇક્રો કંટ્રોલરના ઉપયોગો શું છે? તો કે ઓછી કિંમત અને મોટા જથ્થાના વપરાશ માટે, જેમ કે મોટા જથ્થામાં રમકડાના ઉત્પાદન માટે, આ બધા એના ઉદાહરણ છે. 8 બીટ માઇક્રો કંટ્રોલર તો કે ખૂબ જ વપરાય છે. તાપમાન નિયંત્રણ કે અન્ય પેરામીટરની દેખરેખ નિયંત્રણ માટે એનો ઉપયોગ થાય છે. પછી તો કે મોડેમ, VCR, માઇક્રોવેવ ઓવન, ટીવી વગેરેમાં ખાસ ઉપયોગી છે. ઝડપી મશીન નિયંત્રણ માટે પણ એ ઉપયોગી છે. અને આ બધા શું છે? એના ઉદાહરણ છે. પછી શું આવે છે? 16 બીટ માઇક્રો કંટ્રોલર તો કે ઝડપી ગણતરી ધરાવતા નિયંત્રણમાં, જેમ કે મોટરની ગતિના નિયંત્રણ માટે, બરાબર, આ બધા એના ઉદાહરણ છે. 32 બીટનું માઇક્રો કંટ્રોલર શું હોય? તો કે ઉચ્ચ ઝડપ અને કાર્યક્ષમતા ધરાવતા માઇક્રો કંટ્રોલર છે જેનો ઉપયોગ સુપરવાઇઝરી સ્તરે થાય છે. એપ્લિકેશન જેવી કે રોબોટિક્સ, ઉચ્ચ બુદ્ધિ ક્ષમતાવાળા ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇમેજ પ્રોસેસિંગ, બરાબર છે, ટેલિકમ્યુનિકેશન, ઓટોમોબાઈલ વગેરેની અંદર 32 બીટનું માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આવી રીતના જે છે એ માઇક્રો કંટ્રોલર જે છે એ આપણા માટે ઉપયોગી છે. અને આ સાથે જે છે આપણું આ ચેપ્ટર પણ જે છે એ ઓવર થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર જોઈશું.